નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. માયાને મમતા તણો, માયા ને મમતા તણો, જેના રુદાને લાગ્યો ન રોગ, એવા સંત સમરવા જોગ. સાધુતાનો અંચલોટી, વિદ્વતાનો અંચલોટી અને સમાજમાં ફરવાવાળા, સમાજમાં વિચારવાવાળા એ સાધુડાને કવિ કહે છે કે પરમાત્મા વસતો નથી. એ સાધુડાના જીવનમાં પરમાત્મા વસતો નથી. પણ મારે આપને આજે એક સાચા સાધુના લક્ષણોની વાત કરવી છે. ગુરુએ શિષ્યને પ્રશ્ન કર્યો છે કે સાધુના લક્ષણ શું? હવે શિષ્યએ જવાબ દીધો, ગીરે ગીરે જઈને ભિક્ષા માગી અને જમીને મોજ મારીએ એનું નામ સાધુ. એટલે ગુરુએ કીધું કે ભિક્ષા તો ઘીરે ઘીરે કૂતરોય માગે છે ને, કૂતરોય ભિક્ષા નથી માગતો ઘીરે ઘીરે, તો પછી એને આપણે સાધુ કહેવો? કૂતરાને આપણે સાધુ કહેશું? તો કે ના. તો શિષ્ય કે ભિક્ષા માંગે અને કોઈ ન દઈએ તોય મનમાં માઠું ન લગાડે અને પ્રસન્ન રહીએ એનું નામ સાધુ. તો ગુરુએ કીધું એમ તો કૂતરાને લોકો ડફણા મારે છે, કૂતરાને લોકો ધૂતકારે છે, પણ એ પ્રસન્ન જ રહે છે. કોઈ દી પોલીસ કેસ કર્યો કૂતરાએ, મોઢુંય નથી ચડાવ્યું એણે, તો શું એને આપણે સાધુ કહેવો? તો કે ના. અને હવે શિષ્ય કહે છે કે પ્રભુ બધાની પાસે પૂછી જોયું પણ આનો જવાબ મળતો નથી, હવે આપ જ કાંઈક કહો, આપ જ જવાબ દો. અને સાધુએ એ સાચા સંતે કીધું છે કે ભિક્ષા માંગે અને ન મળે, ભિક્ષા માંગે અને ન મળે અને છતાંય પ્રસન્ન રહીએ એટલું જ નહીં, પણ ગોઠણિયા ભેર થઈ અને આકાશની સામે બે હાથ પોળા કરી અને પરમાત્માને કહે, હે ઈશ્વર, હે પરમાત્મા, આજે તે મને એટલી બધી કૃપા કરી અને વ્રત કરવા માટેનો મોકો, અવસર દઈ દીધો. આજે તે મારી ઉપર એટલી બધી દયા અને કરુણા વરસાવી કે વ્રત કરવાનો મને મોકો, અવસર દઈ દીધો. પ્રભુ ધન્ય છે, તને ધન્ય છે. આવા શુદ્ધ વિચારો હોય, આવા શુદ્ધ વિચારો હોય એનું નામ સાધુ. જય માતાજી મિત્રો.